हेलो गाइस, जय माताजी मित्रों, जय द्वारकाधीश। आज આવી ગયા છે અમે એકવાર ન્યૂ બ્લોક में અને તમે જોઈ શકો છો ઘણા દિવસો પછી આપણે યુટ્યુબમાં પાછો વિડીયો મેકવાનો છે। હમણાં થઈ વિડીયો આવતો નહોતો અને આવી ગયા છે અમે પાછા ખેતરમાં। તમે જોઈ શકો છો ખેતરથી સ્ટાર્ટ કરવાનો છે। સંગીતા અમારે જો ડુંગળી કે અત્યાર સુધી કેરો બનાવતો હતો, કેરો બનાવી દીધો ટ્રેક્ટર હાંકી નાખીને, અને ટ્રેક્ટર ગયું છે અમારું રિપેરમાં। અને કેરો જુઓ संगीता अमारे सोपती क्या सुधी आई है, जोई सको छो। संगीता केटले सोप्યું जो संगीता अमारे लीटा करे अने डूंगळीनो केरो जो सोपी वायरो छे, रोप ली आव्या छे। अने अमारे विधुबेन ने जोई सको छो मित्रों। विधु तू शुं करे छे? जो अमारे विधु रमवानुं कामकाज चालू छे। हाँ विधु तू रोप चोप्पा आवी ने बेटा? हे ए चंपला रेवा दे। जो જોઈ શકો છો, જો મિત્રો આ છે અમારો કપાસ અને કપાસનો વ્યૂ જો આખો ઢળી ગયો છે કપાસ, તમે જોઈ શકો છો મિત્રો। અને અમારે હવે આમાં ડુંગળીનો ક્યારો ત્યાં લગી રોપ પોકે ત્યાં લગી સોંપવાનો છે। અને એમાં જો આવી રીતે કંઈક સોંપ્યો છે ખાવા હાટું। અને આ છે જો લુક કેટલું મસ્ત વ્યૂ આવે છે વાડીનું, જોઈ શકો છો મિત્રો। અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં। અને ક્યાં ક્યાંથી જોવો છો કોમેન્ટમાં જરૂર લખજો, એટલે અમને પણ ખબર પડે કે અમારો ક્યાં સુધી વિડીયો પહોંચ્યો છે। અને આમાં હવે અમારે ઘઉંમાં પણ પાણી ચાલુ કરવાનું છે। આજ તો નહીં પણ કાલ ચાલુ કરવાનું છે। કાલ ચાલુ કરીશું એટલે તમને વિડીયો પણ આવી જાય। અને અત્યારે અમારે બધું કામકાજ કમ્પ્લીટ કરી દઈએ। હવે આમાં ખાતર નાખવાનું છે, ખાતર નાખી દઈએ અને એક ધાણાની પડખે એક મસ્ત એવો કેરો બનાવી નાખીએ। એટલે એમાં સફેદ ડુંગળીનું બિયારણ, અત્યારે લાલ ડુંગળીનું સંગીતા અમારે રોપે છે। અને આમાં જરાક હવે હરખું કરી નાખવી એટલે આ ધાણા મેથી એવું થઈ ગયું છે કમ્પ્લીટ। જેને ભજીયા ખાવા હોય એને ધાણા મેથી લેવા આવે। જોઈ શકો છો આ છે રોપ, અમારો ઝીણો ઝીણો રોપ લાવ્યા છે, જોઈ શકો છો મિત્રો એમ છે। અને આ બધું ટાઈટ બહુ પડે છે એટલે પટ્ટો પણ ચાલુ છે કમ્પ્લીટ। અને હવે આને અમારે ખંપારી લઈ આવીએ અને આમાં થોડોક હરખું કરી નાખીએ એટલે એમાં એવો રોપ સોંપાઈ જાય। અને આ અમારે એક બળદ છે, બળદ હાટુથી કમ્પ્લીટ જો શેરડી જેવો વાટ આવી ગયો છે। જો આ નીણ છે અમારો એક બળદ, તમને જો દેખાતો હોય તો જુઓ છે એક બળદ છે, જોઈ શકો છો મિત્રો। એમાં એક મસ્ત આમાં હવે ગાજર છાંટી દઈએ કે એટલે ખાવા કામ આવે। અને આમાં લીટા કરવાના બાકી છે, હજુ કેટલુંક સોંપાય છે એ પ્રમાણે જોઈ શકો છો મિત્રો। એટલે હવે ખંપારી આપણે લઈ લઈએ। તો કંપારી લઈને હવે ચાલુ કરી દઈએ આપણે કામકાજ। અને ગામડાની મોજ જુઓ હે, જો અમારે સંગીતા હવે એક લીટો કરવાનું કહે છે, પણ અમે આમાં કમ્પ્લીટ કરી દેવાનું છે। વિડીયોમાં બને રહીજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં। કાં વિધુબેન ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં, એમ કે हाँ डूंगरी सोपा है तरबान डूंगरी सोपाती केम नहीं हाल ए विधु हाल जो हमारे विधु बेन मकाईना डोडा હવે ફોલવા માંડી છે। એ નાખવું છે ને આપણે? હે નાખવું છે ને? હે હા હા સારું હાલો। જોઈ શકો છો મિત્રો અમારા આનંદભાઈ પણ આવી જશે નિશાળેથી। એ છૂટી થઈ ગઈ જો ના, અમારા આનંદભાઈ પણ આવી જશે। બોટ આજ શનિવાર હતો એટલે જોઈ શકો છો મિત્રો। હવે એને આવતામાં ભૂખ લાગી ગઈ છે। જો અમારા આનંદભાઈ આવી જશે। જય માતાજી એમ કે જો બેનભાઈને જો જો અમારા આનંદભાઈ આવી ગયા છે। અને આ સંગીતા પણ હવે ક્યારો અડધો સોંપી વાયરો છે, હવે સફેદ ડુંગળીનો સોંપવાનો છે। તો હવે ચા બા પી લઈએ અને નાસ્તો કરી લઈએ।
વાગ્યા છે 10. જોઈ શકો છો મિત્રો, આ અમારા વાડીનું લુક. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ. જો હવે તો ઉત્તરાયણ ખિયાર નજીક હાલી આવે છે એટલે અમારા આનંદભાઈનું કામકાજ ચાલુ થઈ જશે. પતંગ ઉડાડવાનું. હોમવર્ક નહીં કરવાનું હે? કેમ? જો મિત્રો મિત્રો ખાતર નાખી દઈએ ડીએપી એટલે ડુંગળી આપણી ખાવાની થઈ જાય. જો આવી રીતે કંઈક ખાતર નાખી દઈએ. પહેલાં નાખવા ભૂલી ગયા હતા એટલે ઉપર નાખી દઈએ ડીએપી. જો મિત્રો કેરામાં આપણે નાખી દઈએ એટલે આપણું કામ. અને અત્યારે પાણી પાવાનું કામકાજ છે એટલે પાઈ દઈએ. અને જોઈ શકો છો મિત્રો ટમેટા હવે સોંપી રહી છે ઓલી બાજુ. તો આયન લગી હવે અહીંથી આપણે સફેદ ડુંગળીનું કામકાજ કરવાનું છે. તો આપણે ખાતર હોટ છાંટી વાર્યું અને વધ્યું એ આના કેરામાં. હવે એવું લાગે તો લાલ ગાજર કરી નાખ્યું, થોડીક ડુંગળી એટલે થઈ જાય. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી કરજો. અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો.